નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકા ખાતે મહારાણા પ્રતાપના 484મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય બાઇક રેલી કાઢવામાં આવી। આજરોજ અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં મહારાણા પ્રતાપની 484મી જન્મજયંતિ નિમિત્તે બાઇક રેલી યોજવામાં આવી હતી। તે દરમિયાન રાજકોટ ગેમ ઝોનમાં સર્જાયેલી આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલાને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ધોળકા શહેરમાં મોટી સંખ્યામાં રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો તથા યુવાનો દ્વારા મહારાણા પ્રતાપની જન્મજયંતિની નિમિત્તે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી ધોળકા એપીએમસીથી શરૂ કરી 8 ગામ લેવા પટેલવાડી કલીકુંડ ખાતે સમાપન કરીને તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો તથા યુવાનોએ સ્વરૂચિ ભોજન સાથે લીધું હતું। રિપોર્ટર યાસીન મંસૂરી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા। વીર યોદ્ધા મહારાણા પ્રતાપ શિરોમણી વીર યોદ્ધા મહારાણા પ્રતાપની 484મી જન્મજયંતિ નિમિત્તે અમે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરેલ છે। જે આયોજન અમે રાજકોટ ટીઆરપી ઝોનમાં જે માનવસર્જિત જે હોનારત છે, જે અગ્નિકાંડ થયો છે, તેના સંદર્ભે અમે આખો કાર્યક્રમ મોકૂફ રાખી અને રેલી મૌન રેલી તરીકે સાઉન્ડ સિસ્ટમ બંધ રાખી, સાફા પાઘડીઓ બંધ રાખી, પહેરવાની જે બધા પહેરીને આવ્યા હતા તે ઉતારી લીધેલ છે અને એને શોક તરીકે અમે સાફા પાઘડીઓ માથેથી ઉતારી સ્વાગત વિધિ જે ઠેર ઠેર થવાની હતી એ સ્વાગત વિધિ પણ અમે મોકૂફ રાખી અને પુષ્પાંજલિ તરીકે આયોજિત કર્યું છે। જેથી આખી રેલી અમે ટીઆરપી ઝોનને સમર્પિત કરીએ છીએ અને મહારાણા પ્રતાપની 484મી જન્મજયંતિ અમે આવી રીતે રેલી સ્વરૂપે સાઉન્ડ સિસ્ટમ કે કોઈ ધામધૂમ વગર અમે ઉજવીએ છીએ। જેમાં રાજપૂત સમાજના દરેક સમાજના આગેવાનો, યુવાનો, વડીલો પધાર્યા છે। એ બદલ આ બધાનો ખૂબ ખૂબ આભાર છે। મીડિયા પણ આ પધાર્યા છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર છે। રેલીની શરૂઆત અમે મૃતકોને સ્મરણાંજલિ આપી 2 મિનિટનું મૌન પાડીને